અડાજણ વિસ્તારમાં એક બિલ્ડરના ઘરમાંથી ₹47 લાખની રોકડ રકમની મોટી ચોરી થતા ચકચાર મચી ગઈ હતી। જો કે અડાજણ પોલીસે ભારે તત્પરતા દાખવીને ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે સમગ્ર વિસ્તારના આશરે 100 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંતીને કુખ્યાત તસ્કર દેવરાજ પાટીલને દબોચી લીધો છે। ઝડપાયેલા આરોપીએ ચોરીની આ માતબર રકમ રાંદેરના એક મકાનમાં છુપાવી રાખી હતી। સૌથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઘરફોડ ચોરી કરનાર આરોપીના વાહનની ઓળખ પ્રસ્તાવિત થયેલ, જેના આધારે આરોપી સુધી પહોંચવા માટે વિવિધ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામગીરી શરૂ કરવામાં આવેલી। આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી તેની તપાસ કરતા ₹4 લાખ જેટલી રકમ તેની પાસેથી મળી આવેલ। આ ઉપરાંત યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા રાંદેર વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં આરોપીએ ચોરીની રકમ છુપાવેલી હોવાની હકીકત જણાયેલ, જેથી ત્યાં તપાસ કરતા ચોરીની બેગ ઉપરાંત અન્ય કેટલાક સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દા માલ પણ મળી આવેલ છે।